ये इनका लड़का और ये और इनके हस्बैंड तीनों जो थे ना, एक लाइन में ऐसे चल रहे। तो जब वो अटैक हुआ तो ये एक दूसरे के ऊपर गिरे। तो इसका कहना ऐसा है कि जिससे हम लोग गिरे ना, तो हम दोनों तो माँ बेटा उठे और उठ के फिर उनको देखा, ऊपर पानी वगैरह छांटा, लेकिन वो उठे नहीं वहाँ से। अब ये जो पास में गुरमीत कौर कोटा वाली, वो इनकी ननद की लड़की है। अब इस टाइम इस कंडीशन में इन दोनों लड़कियों को नहीं मालूम कि हम लोग के हस्बैंड नहीं हैं। उनको भी यही कहा गया है कि गांधीनगर में उन लोग को एडमिट किया हुआ है, उनको कोमा में रखा हुआ है। अब इसमें इन दोनों को थोड़ी भी हिंट नहीं है कि हम लोग के हस्बैंड नहीं हैं। और यही कोशिश है कि जब तक ये खुद कंट्रोल में नहीं आती हैं दोनों, तब तक इन लोगों को ना बताया जाए। आपको क्यों लगता है कि ये सब क्यों शुरू हुआ, इस तरह की चीजें? जैसे वो पेपर में आया, अपन तो वही कह सकते हैं कि गोधरा कांड के बाद में, जैसा कि उनके वो लेटर में लिखा हुआ आया है कि हम लोग उसका बदला लेने, गोधरा कांड में जो नरोड़ा पाटिया में हुआ उसका बदला लेने के लिए ये काम हम लोग। अक्षरधाम 2 महीना एक बाल के ऊपर गोली चलाती थी। 2 महीना की बात थी। हथेली में शरीर आवा की नानक लो शरीर ये मियां मुशर्रफ ने मार सकते। पाकिस्तान आ देशનું દુશ્મન છે। આ દેશના નિર્દોષ લોકોને મારી નાખવાનું કામ પાકિસ્તાન કરે છે। તમને એમ હતો કે અક્ષરધામનો કબજો કરીશ અને હિન્દુસ્તાનને બચાવીશ। अरे તમારા સપનાને ચૂર ચૂર કરી દીધા। અમારા સાબરકાંઠાનો દુશ્મન જવાન અને શિવરાત્રીનો ખેલ ખેલ્યો, પોતે વીર ગતિને પ્રાપ્ત થયો અને આતંકવાદીઓને ઢાળી દીધા। अगर मियां तमारा सपना एक हते तो सपना जोता पहला डोला काढ़ी लेवानी तैयारी हमारी। तुम हमें कहते हो कि गुजरात में खून की नदियां बह रही है। अरे मियां तुम्हारे पाकिस्तान का हाल क्या है? अरे मियां हिंदू आतंकवाद। अरे मियां मुशर्रफ तुम्हें मालूम नहीं है, हिंदू कभी आतंकवादी नहीं हो सकता है। लेकिन मियां अगर तुम्हारे पाप के कारण, ये तुम्हारी हरकतों के कारण कोई हिंदू अगर इस रास्ते पे चढ़ गया आतंकवाद के, तो मियां मुशर्रफ कान खुल के सुन लो, जब हिंदू आतंकवाद आएगा ना, तो दुनिया के नक्शे पर पाकिस्तान का नामो निशान आज अपनों से सत्य वचन गुजरात में बना विशु नंदनवन। ભારત માતા કી વિધાનસભાના લાયેલા ઉમેદવાર શ્રી કાલુભાઈ માલવા મહેસાગર ગોરાભાઈ કરશે। સનાભાઈ સરદારભાઈ નાયક કાલુભાઈ માલવા મહેસાગર કરશે।
12મી તારીખે ચૂંટણી છે ભૂરાભાઈ મોતીભાઈ પાડા ગુજરાત વિધાનસભાની, અને એમાં આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શ્રી કાળુભાઈ માલીવાડ. છેલ્લા 15-20 વર્ષથી રાજકારણમાં કામ કરે છે, અને આપ સૌને ખબર છે લીમડિયામાં જે બનાવ બન્યો હતો એમાં લગભગ 8 મહિના સુધી, એ મોટો બનાવ હતો, એમાં 8 મહિના સુધી જેલમાં રહેવાનો પણ પ્રસંગ બન્યો હિન્દુત્વના કારણે. ગયા મહિનામાં એટલે 11મી ઓક્ટોબરના દિવસે એ કેસ પૂરો થઈ ગયો અને એમાં નિર્દોષ છૂટ્યા છે. પાર્ટીએ નક્કી કર્યું કે હિન્દુત્વના મુદ્દે 7 મહિના માટે આપણા સૌ માટે જે માણસ જેલમાં ગયો તેને ચૂંટણી કરાવી. નિર્દોષ છૂટ્યા પછી 12મી તારીખે ચૂંટણી છે, પણ આ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર નહીં, સલામતીના મુદ્દા ઉપર લડાય છે. સલામતીના મુદ્દા. આ ચૂંટણી ગોધરાના મુદ્દા ઉપર લડાય છે. લડાય છે ને ગોધરાના મુદ્દા ઉપર. તમે અમેરિકામાં જાઓ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તો કે ગોધરા. તમે ઇંગ્લેન્ડમાં જાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તો કે ગોધરા. તમે દિલ્હીમાં જઈને પૂછો કે ભાઈ ગુજરાતની ચૂંટણી તો કે ગોધરા ઉપર. તમે આખા ગુજરાતની 182 બેઠકો ગોધરાના મુદ્દા ઉપર લડાય છે. ગાંધીનગરની ચૂંટણી છે, ગુજરાતની ચૂંટણી છે, અને લડાઈ છે ગોધરાના મુદ્દા પર. ગોધરામાં એવું તો શું બન્યું? 58 લાશોની, આપણા ભાઈ બહેનોની લાશોનો ઢગલો બળીને ખાક થઈ ગયેલી, બળસું થઈ ગયેલી લાશો. આજે પણ એ ચિત્ર, એ બનાવ, એ વાત રાત્રે સ્વપ્નમાં આવી જાય છે તો આખી રાત ઊંઘી શકતો નથી. અને મારી જિંદગીમાં હું જીવીશ ત્યાં સુધી આ બનાવને હું જિંદગીમાં ભૂલી શકવાનો નથી, કે આ બનાવને હું માફ કરી શકવાનો નથી. ડબ્બાની અંદર આગળ ગયો, એક પેલો પંખો આવે છે ને ઉપર, જોયો છે ને આપણે રેલવેમાં, જાળીવાળા પંખા જોડે 10, 12, 15 મહિનાના બાળકની લાશ ચોટી ગયેલી. મારા મનમાં વિચાર આવ્યો કે 12 મહિનાના બાળકને ખબર નહીં હોય કે મુસલમાન શું કહેવાય, હિન્દુ શું કહેવાય, ધર્મ શું કહેવાય, કઈ ખબર નહીં. એ 12 મહિનાનો બાળકનો શું વાત હતો, શું ગુનો હતો કે એને તમે જીવતું સળગાવી દીધું? આ સળગાવી દેવાનું જે કૃત્ય છે ને એ ભયંકર, ઘાતકીમાં ઘાતકી, ક્રૂરમાં ક્રૂર જો કોઈ મારી નાખવાની રીત હોય તો માણસને જીવતો સળગાવો, ક્રૂરમાં ક્રૂર, રાક્ષસી કૃત્ય. તમે કોઈને તલવાર મારો, ધાર્યું મારું ડોકું કપાઈ ગયું, કેટલી વાર લાગે? 1 મિનિટ, 2 મિનિટ, ડોકું બહાર, માણસ મરી જાય. તમે કોઈને ગોળી મારો, ગોળી વાગી 2-3 મિનિટ તરફડે, માણસ મરી જાય. વેદના ના થાય, સહન ના કરવું હોય. તમે વિચાર કરો એ ટ્રેનમાં કેવો બનાવ બન્યો છે. આગ લાગી, ચારે બાજુથી આગ લાગી, અંદર બાળકો, 58માં તો 40 બહેનો અને બાળકો અંદર કિકિયારીઓ થતી હશે, કાકલુથી થતી હશે, બચાવ બચાવ બચાવ. આગ ચારે બાજુથી ધીમે 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 શરીર સળગતું છે. શું વેદના થઈ હશે આપણા ભાઈ બહેનો ઉપર. એ 58 પ્રેતાત્માઓ તમે મત આપવા જશો એટલે તમારી પાસે આવવાનું છે. જો તમે આગુ પાછું બીજું કઈ બટન દબાવવા ગયા, કેવી અવાજ આવશે, ક્યાં દબાવું છું, એટલે તરત તમારો હાથ કમળ પર પડશે. અને પ્રેતાત્માઓને આપણે સ્વર્ગમાં મોકલવાના છે. 58 લોકોને આપણે જીવતા સળગાવવામાંથી બચાવી ના શક્યા, પણ એ પ્રેતાત્માઓને સ્વર્ગમાં મોકલવાનું કામ તમારા હાથે કરવું છે. એ તો તમે હું કહી શકીશું કમળનું બટન દબાઈને. भारतीय जनता पार्टी, आप सब बोलेंगे जिंदाबाद जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद. फिर से भारतीय जनता पार्टी काम पक्का हुआ है, कोई नहीं रोक सकता. આ સવાના છે. અમારા સાસુ સસરા છે. આ નણંદ નંદો છે, રૂકાયાબેન આદમભાઈ. આ સુહાના છે, નણંદ કી છોકરી. પછી આ સબાના છે, ના મારી રેશમા છે. सब लोग को આ મારી કર્યો, આ 2 મારી કર્યો, આ મારી કર્યો, આ 2 મારી કર્યો, અને એક મારા નણંદના છોકરાની બહુ મારી કરી, તાજુ બીજી નામ છે. બસ એને સવારની શાદી કરવાની હતી. कब थी शादी? બકરા ઈદ પછી શાદી કરવાની હતી.
5 વર્ષથી માંગણી કરેલી હતી